પૂર્ણતઃ ઐક્ય તમે સ્વીકારી નહીં શકો. શંકરાચાર્ય શું કહે છે? આ વિભાગ તો કરવો પડે. અભિનેતા અને ભિખારી એમ કહીએ કે ઘડો અને માટી એમ કહીએ, ત્યારે વિભાગ તો સ્વીકારવો તો પડે જ તમારે. કેમ? જો અંગ્રેજીમાં એના માટે બહુ સરસ વાઇસે વર્ષા એવું કહેવાય અંગ્રેજી. હા, શંકરાચાર્યજી કહે છે અહીંયા વાઇસે વર્ષા નથી. કેમ? કારણ કે જ્ઞેય જ્ઞાનથી વ્યતિરિક્ત નથી, પણ જ્ઞાન જ્ઞેયથી શું છે? વ્યતિરિક્ત અન્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વિભાગ તો તમારે સ્વીકારવો જ પડે. અને એટલે કે છે એ વિભાગ એવ અભ્યુપગમ્ય છે અવૈનાશિકૈ ન તૃતીય તદ વિષય ઇતિ. અને પછી એનાથી પાછો ત્રીજો જો તમે સ્વીકારવા જાઓ તો અનવસ્થા દોષ થઈ જાય. જ્ઞેય છે, જ્ઞેય ને પેલું જ્ઞાન છે, પછી જ્ઞાનથી પાછું ત્રીજું સ્વીકારવા જો તમે ગયા તો પછી શું થવાનું? અનવસ્થા દોષ. અને અનવસ્થા દોષ થાય તો જ્ઞાન થાય પછી કોઈને, કારણ કે એનું જ્ઞાન પછી એનું જ્ઞાન પછી એનું જ્ઞાન પછી. જો સમજો આ પુષ્પ છે એમ તમને જ્ઞાન થઈ રહ્યું છે, તત્કાળ જ્ઞાન થઈ રહ્યું. એ તત્કાળ જ્ઞાન થઈ રહ્યું છે એ જ પુરવાર કરે. અનવસ્થા હોય તો પછી જ્ઞાન થાય એમ તો કે જ્ઞાન નો જાણવા વાળો જ્ઞાન ને જ્ઞાન નો જાણવા. એટલે આ પુષ્પ છે જ્ઞાન થઈ જ નહીં શકે, કારણ કે પેલું આગળ ચાલ્યા જ કરે. પણ પુષ્પનું જ્ઞાન થઈ રહ્યું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અનવસ્થા દોષ પણ તર્ક સંગત નથી. જ્ઞાનસ્ય સ્વેન એવ અવિજ્ઞયત્વે સર્વજ્ઞત્વ હાનિ ઇતિ છે. બીજું બહુ સરસ વાત છે. હું ડોક્ટર છું. જો સમજજો બરાબર. જયારે કોઈ એમ કે હું ડોક્ટર છું તો એ ડોક્ટર છે એમ ક્યારે કહી શકે? એને ડોક્ટર બનવા માટેનું જ્ઞાન શું છે? એ જ્ઞાન હોવું જોઈએ ને. સમજ. હું શિક્ષક છું એમ ક્યારે કહી શકે? એને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન હોવું જ જોઈએ ને. પણ આ જ્ઞાન મને છે એ પણ શું હોવું જોઈએ ને? હું મિકેનિકલ એન્જિનિયર છું એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ નું જ્ઞાન એને છે. જ્ઞાન છે જ એટલું નહીં, જ્ઞાન નું પણ શું છે એને? જ્ઞાન હોવું જ જોઈએ. પણ તમે જેમ કેતા હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગ નું જ્ઞાન ને જ્ઞેય બનાવી શકાય નહીં એવું જો તમે કહો તો પછી સર્વજ્ઞત્વ એમ છે એમ કોઈ જાણી શકે? મિકેનિકલ એન્જિનિયર હું છું એમ પણ નહીં જાણી શકે. છેલ્લું પાયરીનું બોલી દે છે. જો સમજ. હું સર્વજ્ઞ છું એમ પણ તમારે જાણવું પડે કે નહીં? જાણવું. તો પછી સર્વજ્ઞત્વ જ્ઞેય થઈ ગયું કે નહીં? શંકરાચાર્યજી કહે છે સર્વજ્ઞની વાત બાજુએ મૂકો. તું જ્ઞાન સ્વરૂપ છે કે નહીં એ સિદ્ધ થાય છે કે નથી થતું? સર્વજ્ઞત્વ જ્ઞેય છે કે નહીં એ દોષ ભલે તમને દેખાતો હોય, એ દોષ મારે પુરવાર કરવાની જરૂર નથી. ત્યાં સમજ. શંકરાચાર્ય અહીંયા બહુ સરસ આને દોરડું ઢીલું મૂકી દીધું શંકરાચાર્ય. ત્યાં સમજ. બહુ સરસ વાક્ય છે. એવું જો તમે કહો કે સર્વજ્ઞતાને પણ જાણવું તો પડે ને. જેમ મિકેનિકલ એન્જિનિયરિંગ નું જ્ઞાન મને છે એમ જાણવું પડે, એમ હું સર્વજ્ઞ છું એમ તમારે જાણવું તો પડે જ નહીં. શંકરાચાર્યજી કહે છે ઇતિ ચેત સોપી દોષ તસ્ય એવ અસ્તુ. એ દોષ એનો છે, એને પુરવાર કરવાનું છે. તન તન નિર્વણ અસ્માકમ. એનું જે નિર્વહન, નિર્વહન એટલે એનું નિવૃત્તિ નિરાકરણ કરવું. શંકરાચાર્ય કહે છે એનું નિરાકરણ કરીને અમને શું સિદ્ધ થવાનું? કેમ? અનવસ્થા દોષ છે. અને અનવસ્થા દોષ પણ લાગી રહ્યો છે તો એ લોકોના વિચારને લાગી રહ્યો છે, અમને કોઈ એવો ફરક પડતો નથી. અને એને અનવસ્થા દોષમાં રહેવું હોય તો પણ શું છે? જો એટલા માટે આ વેદાંત એટલા માટે બળજબરીથી થાય નહીં. જો આ સમજ. પેલો ગુરુ આમ આજ્ઞા કરે 1000 માળા કરો, એ બળજબરી થાય. જો આ સમજ. જ્ઞાન મેળવી લે થઈ શકે? હે વિચાર. ગુરુ આજ્ઞા કરીને માળા કરાવી શકે, તપશ્ચર્યા કરાવી શકે, ઉપવાસ કરાવી શકે, આત્મજ્ઞાન કરાવી શકે? આત્મજ્ઞાન આજ્ઞાનો વિષય છે. એટલા માટે તમારે નિશ્ચય કરવો પડે મારે આ જન્મમાં આત્મજ્ઞાન મેળવવું છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ. ભગવાન ગીતામાં બીજા અધ્યાયમાં શું કે છે? આ નિર્ણય તમારો હોવો જોઈએ.
ગુરુજી ગમે એટલા હરખાતા હોય, ગુરુજી ગમે એટલે એમ માનતા હોય કે આ જ્ઞાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, પેલાનું ઊંધિયામાં જ જીવ રહી ગયો તો કરવાનું શું? સમજો, મહત્વ બુદ્ધિ કોનામાં થવી જોઈએ? શિષ્યમાં થવી જોઈએ કે આ જ્ઞાન મહત્વનું છે. સમજો, એટલે શંકરાચાર્યજી કહે છે આવા બધા દોષ તમને દેખાતા હોય, અનવસ્થા દોષ તમે કહો કે જ્ઞેયત્વનો દોષ બધા કહો કે સર્વજ્ઞત્વ પણ જાણવું તો પડે કે હું સર્વજ્ઞ છું, એ જ્ઞેય છે, કે આ બધા દોષનું નિરાકરણ અમારે કરવાની કોઈ જરૂર જ નથી. સમજો, કિમ કિમ તે નિર્વર્ણન અસ્માકમ અનવસ્થા દોષ કે આ અનવસ્થા દોષ અને આ બધી વસ્તુનું નિરાકરણ કરવાની અમને કોઈ જરૂર દેખાતી જ નથી. કેમ? એટલે જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે. જ્ઞાનસ્ય જ્ઞેયત્વ અભ્યુપગમાન અવશ્યમ ચ વૈનાશિકનામ જ્ઞાનમ જ્ઞેયમ. હવે જો જ્ઞાનનું પણ જ્ઞેયત્વ વૈનાશિક સ્વીકારતા હોય અને એ લોકો જો સ્વીકારે છે તો ભલે એ લોકો સ્વીકારતા. એટલા માટે કહું, કોઈની બુદ્ધિને કોઈ બદલી શકે નહીં. આ સમજો, એક વાર એક પ્રકારના સંસ્કાર પડી ગયા હોય પછી આ બીજા વેદાંતના સંસ્કાર પાડવા પણ શું છે? અગ્રંથ છે. એટલે શંકરાચાર્યજી કે છે એ વૈનાશિકાનામ જ્ઞાનમ જ્ઞેયમ. ભલે એ લોકો સ્વીકારતા, પણ એ લોકો સ્વીકારે છે ને એ લોકો તર્ક કરે છે એટલે આપણે એને સ્વીકારી લેવાની જરૂર નથી. સ્વાત્મના ચ અવિજ્ઞેયત્વેન અનવસ્થા અનિવાર્ય. ના પણ જો તમે એમ કહો કે આ સ્વાત્મના જ્ઞાન એટલે કે ચૈતન્ય પોતે જ હું ચૈતન્ય છું એવું જો નહીં જાણતું હોય, અવિજ્ઞેયત્વ, તો પછી પાછી ગરબડ થઈ ગઈ અને એ તો તમારે નિવારણ કરવું જ પડે. શંકરાચાર્યજી કે છે એ અમને કોઈ ફરક પડતો નથી. સમાન એવ અયમ દોષ. બંને દોષ એક સમાન છે. જ્ઞાનનું જ્ઞેયત્વ તમે સ્વીકારો કે સર્વજ્ઞત્વ ને જાણવાનું સ્વીકાર, આ ગમે તે રીતે તમે તર્ક કરો, દોષ તો એક જ સમાન રહેવાનો. જા સમજ, દોષ તો એક જ સમાન છે. તમારામાં પણ દોષ છે ને અમારામાં દોષ છે. તો અમારામાં દોષ છે એવું તમે જે જોઈ રહ્યા છો, જા સમજો. સમાનમ એવ અયમ દોષ છે ન જ્ઞાનસ્ય એકત્વ ઉપપત્તે હે. શંકરાચાર્યજી કે છે તું ભલે સમાન દોષ જોઈ રહ્યો હોય પણ અમારી દ્રષ્ટિએ આ સમાન દોષ નથી. કેમ? જ્ઞાનસ્ય એકત્વ ઉપપત્તે હે. જા સમજો, ચૈતન્ય શું છે? અનેક છે. એક અદ્વિતીય ચૈતન્ય છે. જો સમજો, ચૈતન્ય કેવું છે? એક અદ્વિતીય ચૈતન્ય છે. ચૈતન્યથી અન્ય બીજું કઈ છે જ નહીં. જો સમજો, તમે અન્ય સ્વીકારો પછી આગળ આ બધા તર્ક છે. જો એટલા માટે કહું, આ જેટલા તર્ક થાય કે જેટલા વાદ વિવાદ થાય કે જેટલા મતાંતર થાય, આ સમજો બરાબર, એ બધા મતાંતર મુખ્યતઃ હું દેહથી જ શરૂ થતા હોય. આ સમજો. પછી ભલે બૌદ્ધ હોય કે ભલે જૈન હોય કે ભલે સાંખ્ય હોય, પણ બધાનો પ્રારંભ થાય છે ક્યાંથી? હું દેહ છું પેલા સ્વીકારેલું. એટલું જ નહીં, અહીંયા ચૈતન્ય છે, અહીંયા ચૈતન્ય છે, અહીંયા ચૈતન્ય છે. આમ ચૈતન્યને પણ શું સ્વીકારી લીધા? અનેક સ્વીકારી. જો વિચાર, બધે તર્ક જે કરવામાં આવે તે બધા જેટલા પણ આ મતાંતર જે છે, એટલે શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્ર બહુ સુંદર લખેલું છે. એમાં આપણે બહુ સરસ ચર્ચા, દેહમ પ્રાણમ અપિન્દ્રિયાન અપી ચલાન બુદ્ધિં ચ શૂન્યમ વિદુઃ સ્ત્રી બાલાંદ જડોપમા. કે ક્યાં કે આ મતાંતર થી આપણને ખબર પડે એ ક્યાં અટકેલો છે. ચાર્વાક જે છે ભૌતિકવાદી છે, ક્યાં અટેલો છે? આ દેહ પર અટકી ગયો. દેહ આત્મા છે. બીજો ભૌતિકવાદી છે કે ના ના ઇન્દ્રિયો આત્મા છે, બસ ઇન્દ્રિયોને આપણે રૂષ્ટપુષ્ટ કરીએ, ઇન્દ્રિયોને જ આપણે કરીએ. એ પણ શું છે? ઇન્દ્રિય આત્મા માની રહ્યો. પેલો બીજો મનને જ આત્મા માની રહ્યો છે. મન બદલાતું રહે છે એટલે આત્મા પણ કેવો છે? ક્ષણિક છે કહી દીધું. પેલો બીજો કે મેં સુષુપ્તિમાં તો મન પણ રહેતું નથી એટલે આત્મા શૂન્ય છે.
પણ બધા અટકેલા ક્યાં આગળ છે? દેહમાં, ઇન્દ્રિયામાં, મનમાં, બુદ્ધિમાં, મન બુદ્ધિના અભાવમાં. જો એટલા માટે આ અટકી પડવાનું. વેદાંતમાં મુશ્કેલી શું છે? આપણે ક્યાંક ને ક્યાંક અટકી પડીએ છીએ. આ યોગીઓ પણ બહુ સજો. પાતંજલિ યોગ જે મુખ્ય જે છે ને, એ ખાલી આસન ને પ્રાણાયામ નથી. આ ભૂલી જજો. આસન ને પ્રાણાયામ હંબક વસ્તુ છે. આ સમજો. તમને ભલે ગમે એટલું સારું લાગતું હોય. જો વિચાર, યોગાસન કરીએ તો દેહ બુદ્ધિ દ્રઢ થવાની કે નહીં થવાની? પ્રાણાયામ કરીએ તો પ્રાણ બુદ્ધિ શું થવાની? આ બધું ડેન્જરસ છે. આ સમજજો. કેમ? આ માથ ઊંચો કરતો ચિંતન કોનું થયું? આત્માનું ચિંતન થયું. અને પ્રાણાયામ કરીએ ત્યારે ચિંતન કોનું થયું? પ્રાણનું ચિંતન. જો એટલા માટે હું બહુ આ માથાકૂટમાં પડું કે આ બધી વસ્તુ તમને છેવટે શું દ્રઢ કરી આપે છે? તમારી દેહ બુદ્ધિ દ્રઢ કરી આપે છે. તમારી અહમ બુદ્ધિ દ્રઢ કરી આપે. પાતંજલિ મુનિ તો કહી ગયા કે ધ્યાન અને ધારણા કરીને આ બધી વસ્તુને શું કરવાની છે? નકારવાની છે. ને આપણે ક્યાં બેઠા છે? યોગ અને પ્રાણાયામ. સમાધિ કોને કહેવાય? દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. સમજો, દ્રષ્ટા. જો સૂત્ર જુઓ તમે. દ્રષ્ટુ એટલે કે તમે જે દ્રષ્ટા છો, એ દ્રષ્ટાનું પણ જે ચૈતન્ય સ્વરૂપ છે એમાં અવસ્થિતિ થવી, એને સમાધિ કહેવાય. ધ્યાન કોને કહેવાય? તત્ર એકતાનતા. એક સ્વરૂપમાં એકતાનતા કરવી, એમાં એકાગ્ર થઈને ચિંતન કરવું, એને ધ્યાન કહેવાય. બિલકુલ દેશી ભાષામાં કહીએ ને, તો આ બધા પાતંજલિ યોગના નામે શું કરી રહ્યા છે? આ સમજ, આ બધું પ્રોફેશનલ છે. તમને ખ્યાલ નથી આવતો કે આ બધું કેટલું પ્રોફેશનલ છે. આપણે પેલો આસ્થા પર મહાત્માને જોતા ને, હા મહાત્મા બહુ સરસ. આના જેવું પ્રોફેશનલ બીજું કોઈ નથી. આ સમજ. એના કરતા ઝી ન્યૂઝ સારું પડે. તો ઝી ન્યૂઝ વાળો કહી દે છે કે હું પ્રોફેશનલ છું. કેમ? કે જાહેરાત આપીને કહી દે છે કે આ જાહેરાત અમે શાના માટે આપીએ છીએ? આ ઝી ન્યૂઝ ચલાવવા માટે. વિચારી, આ એક એક મહાત્મા એમ માનતા નહીં કે પેલો આસ્થા વાળો જઈને મહાત્માનું રેકોર્ડિંગ કરી આપે. મહાત્મા વાળા ત્યાં જઈને આપે અને 1-1 કરોડ કમાય. આ સમજો. કોણ? મહાત્મા નહીં, આસ્થા ચેનલ વાળા. રામદેવ બાબાને 1 કલાક આવે ને એટલે આપણે એમ માને કે આસ્થા ચેનલ વાળો કેટલો સારો છે. હવાના પરમાં રામદેવ બાબાનું આપી દે. એ મફતમાં આપતો નથી. આ સમજો. 1 કલાક ને 1 કરોડ લે. સમજો, આજે બધી વસ્તુ શું થઈ ગઈ? આ ધ્યાન પ્રોફેશનલ થઈ ગયું. યોગાસન શું થઈ ગયું? પ્રોફેશનલ. પ્રાણાયામ શું થઈ ગયું? પ્રોફેશનલ. અરે ધંધો કહેવાય. દેશી ભાષામાં શું કહેવાય? ધંધો. આમાં કઈ પ્રાણાયામ નહીં મળે, યોગ નહીં મળે, જ્ઞાન નહીં મળે. આ બધી વસ્તુ શું થઈ? ધંધાકીય થઈ. એટલે હું હંમેશા કહું, પેલો હિમાલય ગયો ત્યાંથી હિમાલય તંત મંજન ચાલુ કર્યું. એટલે પણ તું દંત મંજન ચાલુ કર. તો બીજો ત્યાં ગયો, ઋષિકેશ ગયો, અને ત્યાં જઈને શું કરે? વીણાના ક્લાસીસ ચાલે. એટલે પણ વીણાના ક્લાસીસ ચલાવવા અધ્યાત્મ છે. સમજો, ધંધાકીય બુદ્ધિ થઈ ગઈ. બધે શું થઈ ગઈ? આ વૈશ્ય બુદ્ધિ કહેવાય. અને શું કહેવાય? વૈશ્ય બુદ્ધિ. આ સમજો, ચિંતન કરવાનું છે કે આ જ્ઞાન છે, આ પાતંજલિ યોગ. આ તમને ખબર નથી અમેરિકામાં શું ચાલી રહ્યું છે. આ ભારત દેશ, આ કેન્દ્ર સરકાર બુદ્ધિ ભગવાને શું આપી? ભગવાન જાણે. પાતંજલિ યોગ એ આપણું શાસ્ત્ર છે. વેદની અંતર્ગત આ શાસ્ત્ર છે. મોટા મોટા મહાત્માઓ જાગતા નથી. અમેરિકામાં આ બધા આસનોને ને પ્રાણાયામને પેટર્ન કરવા માંડી અમેરિકા વાળાએ, અને આપણે લોકો કઈ બોલતા જ નથી. પેટર્ન ક્યારે તમે કરી શકો? કોઈક નવીન સંશોધન કરો, અને એ સંશોધન તમારું પોતાનું જ હોય તો જ તમે શું કરી શકો? એમ પેટર્ન કરી શકો. અત્યાર સુધીમાં 200 પેટર્ન થઈ ગઈ. જો આ વિચાર,
વિચાર પેટન્ટ કરવું એનો અર્થ શું થયું? ત્યાં ઈશ્વર નહીં મળે, ભક્તિ નહીં મળે, જ્ઞાન નહીં મળે, શું છે? ધંધો છે. વિચાર આવી જગ્યાએ પછી આપણે ચિંતન કરીએ, તું સ્વતઃસિદ્ધ ચૈતન્ય છે, શું રજા એમ આમ પ્રાણાયામ કરામ, ધ્યાન કરામ, જરાક મજા આવી જાય. આજે આપડા શિબિર ગોઠવ્યું ને એક ભાઈ મને આમ યોગાસન ને એવું કરાવવાના છે કે નહીં? જો વિચાર કેમ થોડાક યોગાસન ને એવું કરાવ ને લોકોને સારું લાગે. વેદાંત નો શિબિર લોકોને સારું લગાડવા માટે એ વિચાર સમજો. એક અદ્વિતીય ચૈતન્ય છે, એમાં પ્રોફેશનલિઝમ ક્યાં આવવાનું અને એનો અનુભવ ક્યાં આવવાનો? શંકરાચાર્ય શું કહે છે કે આ જ છે, આ જ હકીકત છે. આ હકીકત તમે આજે સ્વીકારો કે કાલે સ્વીકારો, જો સમજજો. આ જન્મમાં સ્વીકારો કે આવતા જન્મમાં સ્વીકારો કે કરોડ જન્મ પછી સ્વીકારો, જ્ઞાનસ્ય એકત્વ ઉપપત્તિ. જ્ઞાન એક અદ્વિતીય ચૈતન્ય છે. તમે એને નથી સ્વીકારતા, એમાં ચૈતન્ય અનેક બની જતા નથી. તમે એનો વિરોધ કરો એટલે અનેક બની જવાનું નથી. આ લાલ ગુલાબ છે, હું એને સ્વીકારતો નથી, શું કરવાનું? ના ના, આ પીળો ગલગોટો છે, શું કરવાનું? તું તારા સ્થાને ને હું જ્ઞાન એક અદ્વિતીય ચૈતન્ય છે. શંકરાચાર્યજી કે છે એટલું જ નહીં, સર્વ દેશ કાલ પુરુષાદિ અવસ્થમ એકમેવ જ્ઞાન. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુઓમાં, સર્વ પુરુષોમાં શું છે? અવસ્થમ એવ જ્ઞાનમ. આ જ્ઞાન તો એક અદ્વિતીય છે જ. સર્વ દેશ કો, સર્વ કાળ કો. જો એટલે કહું, એમ માનતા નહીં કે અમે હરિદ્વાર જઈએ તો પછી અમે આમ દિવ્ય બની જઈએ ને ત્યાં જઈને અમને જ્ઞાન થઈ જાય ને અહીંયા જ્ઞાન નહીં થાય ને હિમાલયમાં બેઠા એ લોકોને જ્ઞાન થાય ને અહીંયા જ્ઞાન. જો સમજો, અહીંયાથી તમે હરિદ્વાર જાઓ તો આકાશ લઈને જાઓ. ચાર ધામ જવાનું હોય તો પેકિંગ થઈ ગયું, બસ હવે આકાશનું પેકિંગ કરવાનું બાકી છે. અહીંયા જો આપણું મન ઠેકાણે નહીં રહેતું હોય તો હિમાલયમાં ગયા પછી શું છે? જો અર્જુનની એક પરિસ્થિતિ, એમ અર્જુને એવો જ હતો. અર્જુને શું વિચાર્યું? નયોત્સેતિ ગોવિંદ ઉક્તા તુષ્ટિમ બભૂવ. ભગવાન નહીં યુદ્ધ કરું. ભગવાન તો તારું મન અત્યારે ઠેકાણે નથી, યુદ્ધ નહીં કરવાથી તારું મન કઈ ઠેકાણે પડવાનું નથી. સર્વ દેશ કાલ અવસ્થિત. સર્વ દેશમાં, સર્વ કાળમાં એ ચૈતન્ય તો છે જ. અવસ્થિતમ એટલે કે એ છે, પણ એ ચૈતન્ય દેખાતું નથી. એનું જો આ પાછું ત્યાં આવીનું પૂરી છે. શંકરાચાર્યજી કે છે એ દેખાય રહ્યું છે, પ્રગટ થઈ જ રહ્યું છે, અવ્યક્ત છે જ નહીં. એશ સર્વેષુ ભૂતેષુ. કઠોપનિષદમાં શું કે છે? સર્વભૂતોમાં એક અદ્વિતીય આત્મા છે. ન પ્રકાશતે, પણ અમને તો દેખાતો જ નથી. દૃશ્યતે તુ અગ્રે બુદ્ધ્યા. એના માટે શું કરવું પડે? આપણી બુદ્ધિ એટલી અગ્ર, એટલી તેજસ્વી, એટલી ધારદાર, એટલી સૂક્ષ્મ બનાવવી પડે. જેટલી તમારી બુદ્ધિ તેજસ્વી, જેટલી તમારી બુદ્ધિ ધારદાર, જેટલી તમારી બુદ્ધિ સૂક્ષ્મ, એટલું આ જ્ઞાન તમને જલ્દી સમજાય. એટલે ત્યાં શું કહે છે? દૃશ્યતે તુ અગ્રે બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. કોઈ ધીર છે જે નિર્ણય કરે છે આ પ્રત્યેગાત્માનું જ્ઞાન મારે મેળવવું છે. ગીતામાં ભગવાન આ જ કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાન.
અનેક લોકો પ્રયત્ન કરે છે આ જ્ઞાન માટે. એ જ્ઞાન પ્રયત્ન કરવામાં જે સિદ્ધ લોકો છે એ સિદ્ધોમાં પણ કોઈ મને શું છે તત્વતઃ જો આ સમજો મારા તત્વને મારા સચ્ચિદાનંદ સ્વરૂપને કોઈક જ જાણે છે. દુર્લભ છે આ જ્ઞાન. ચૈતન્ય તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. ચૈતન્યને કોઈ ઢાંકી શકે જ નહીં. આ સમજો ઘડો માટીને ઢાંકી શકે? તરંગ પાણીને ઢાંકી શકે? કપડું તાંતાને ઢાંકી શકે? વિચાર તો આ નામ રૂપ શું ઈશ્વરને ઢાંકી શકે? નહીં ઢાંકી શકે. સમજે એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાનમ નામ રૂપાદિ અનેક ઉપાધિ ભેદાત સવિત્રાદિ જલાદિ પ્રતિબિંબવત અનેકદા અવભાસતે. અનેકદા એટલે શું છે? અનેક પ્રકારે એક અદ્વિતીય ચૈતન્ય અવભાસતે એ પ્રગટ થઈ જ રહ્યું. પણ જો તમને એક અદ્વિતીય ચૈતન્ય જોવાની ઈચ્છા નહીં હોય તો પછી શું છે? જો એટલે કહું આ તર્ક વિતર્ક પણ જે છે ને જરૂરી છે, છતાં પણ બહુ જ તર્ક વિતર્કમાં પડે ને તો પેલું ચૈતન્ય તત્વ તો શું થઈ જાય? સમજ વેદાંત ભણે ને એટલે તર્ક તો આપડા સોલિડ થઈ જ જાય. પણ જે વ્યક્તિ પછી તર્ક વિતર્કમાં જ પડેલી હોય એનાથી બહુ દૂર રહેવાનું. આ સમજ મારી સાથે કોઈ પણ વ્યક્તિ તર્ક વિતર્ક કરવા આવે ને એને 2-4 વાર તર્કમાં પછાડવાનું. પછી પણ જે ચાલુ રાખે તેને શું કહેવાનું? તારે સિદ્ધ શું કરવું? તારે તત્વચિંતન કરવું જ નથી કરવું? તારે ખાલી તર્ક જ કરવા છે તો શું છે? જો આ ના પાડતા શીખવા આ સાધન પંચકમ છે ને એમાં આ જ છે. દુસ્તર્કાત સુવિરમ્યતા. વિરમ્યતા ને પણ શું કે છે? સુ એટલે સારી રીતે. ક્યારેય આ દુસ્તર્કમાં પડવાનું જ નહીં. આ સમજ. પણ આપણે આ બીજી બધામાં તર્ક વિતર્ક કરવામાં શું થાય? એટલે શંકરાચાર્ય શું કે છે? એક અદ્વિતીય ચૈતન્ય અનેક નામ અને રૂપની ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થઈ જ રહ્યું. અને એટલા માટે કોઈ પણ પ્રકારે અમને સમસ્યા છે જ નહીં. નૈષ દોષ. અને એટલા માટે કોઈ દોષ નામની વસ્તુ જ નથી. એક અદ્વિતીય ચૈતન્ય અનેક રૂપે અભિવ્યક્ત થાય છે. આગળ આપણે કાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.